અરે બાપરે, આ એની માને મારા બા મરી ગયા ને એના 40 વર્ષ થયા. આ બધું કામ મારે એકલીને જ કરવું પડે છે ઘરમાં. કોઈ કામ કરે એવું છે નહીં બીજું. મારા બાપાએ સવારના ક્યાં વહી ગયા હશે? એ રાધડે, હું તારા હારું નવી માં લઈ આવ્યો, પગે પડ. અરે મારા બાપ, એ હું કયો છો બાપા? તમે નવીમાં લઈ આયા? એ તમે ગઈઢા છે ગઈઢા. અને મારા બા મર્યા ને એના 40 વર્ષ થયા ને તમે 100 વર્ષના થયા. આ ઉંમરે કોઈ દી નવીમાં લવાય? અને આ બાબલાની માં છે એનો ઘરવાળો બાઠિયો હજી જીવે છે. કેવા છો તમે તો? અને તમે આને પરાણે લઈ આવ્યા છો ને? હાસુ બોલો. બટા પરાણે નથી લઈ આવ્યો. તો એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. આ લેવ્યો. અરે બાપરે, આ બે તો ગાંડા થઈ ગયા છે શું? એ પણ બાપા આવું ન કરાય. બાબલો કેટલો ભૂંડો છે. અને તમે હવે ક્યાં જાવ છો? મને જટ પૈસા આપ. મારે લગ્ન કરવા જવા છે ઓલા મંદિરે. પૈસા કાંઈ નથી મારી પાસે. અને નથી જાવું ક્યાંય, હું એમ કહું છું. એ પૈસા દે ને કહું જાવ છું. કેવા છે? હજી કહું છું જાવમાં ઓલો બાબલો મારો વારો સડાઈ દીશે. તો કાંઈ નહીં. અરે બાપ, આ તો વેતા થયા બે. હું કરું મારે આનું? ઓલો બાબલો કેવો ભૂંડો છે. એને ખબર પડશે ને કે એની માને મારો બાપો લઈ ગયો છે તો વારો મારો સડાવશે. એક કામ કરું, ઘરે ભાગી જાઉં. એ બાપુ ઊભા થાવ. નો થવાની થઈ ગઈ, ઊભા થાવ એકદમ. પણ હું થયું એ તો કે? એ બાપુ, ઓલો રાધડીન બાપો મેઘો નો રહ્યો, ઈ માર બાન લઈને ભાગી ગયો. હે? હા. અરે એની માને મારી વહુને લઈને ભાગી ગયો. હવે આ મેઘાનું શું કરું? મને લાગતું જ તું એ મેઘો રહ્યો એ મારી ડોશીને મેસેજ તો કરતો તો. હવે હું કરું? ઘરમાં તો જોઈ લઉં. હા, એની માને ડોશી હાસન ભાગી જાય. હવે હું કરું? એ બાબલા, એક કામ કરીએ, આપણા ભાઈઓના છોકરાને જઈને વાત કરી હાલ. અને આમ જો ધોકા બોકા લઈ લેજો. આજ તો મેઘાને મૂકો નથી, મારી ડોશીને લઈને ભાગી ગયો. હાલ ડોશે, હવે મંદિર આગું નથી. જો ઢુકડું છે, લગ્ન કરી લે પછી હું તારો તું મારી. પછી ફરી નહીં જા ને. ના, તું ફરી જાત તો મારા ટાંગા ભંગવી નાખીશ. ફરતી નહીં હો. હો ભાઈ સાહેબ, ફરતી નહીં. હાલ. આવા દે આવા દે. દાંડા કાઢું દાંડા. એમ નો જાય. મારા દીકરો શેર થઈ ગયો ક્યારનો રમી હું. આવા દે આવા દે. ઓય, આ બધું બંધ કરો. કા શું થયું? એટલે તમને ખબર છે? શું પણ વાત કરો તો ખબર પડે ને. શું થયું? એ આપણા ભાઈઓમાં તમારી ગઢમાં ભાગી જાય. એ દાદા, પણ આપણા ભાઈઓમાં એકાઈ છોડી જ નથી, તે કોણ ભાગી જાય? હા. એ સોડીની વાત ન કરતો. એ મારી વહુ અને તમારી ગઢમાં ભાગી જાય. માને આપણા ગઢમાં ભાગી ગયા, પણ ઈ કેને લઈને ભાગ્યા? એ ઓલો મેઘો લઈને ભાગી ગયો. મેઘાનું હવે શું કરવું? એ આનું કાંઈ ન કરવાનું હોય. હાલો જવું છે મેઘાના ઘરે, હાલો. ટાંગા ભાંગી નાખવા છે. આમ જો ગમે એ થાય, પણ તમારે મારી માને તો ગોતવા જ પડશે. એમાં તો હાલ છે. પહેલા તું સાનો રહી જા, ગોતી લીધું તમ તારે. અમે સવીને બધા સાનો રહી જા, તું હિંમત રાખ. હાલો હાલો. એ સાહેબ તો મેઘો મોકલ જો. હાલો. અરે બાપરે, આ કેવો છે મારા બાપુ? કેવું કર્યું આ? ઓલી ડોશીને લઈને ભાગી ગયો. બોલ, હવે એક કામ કરું. આ બધું બાબલાને એનું કુટુંબ તો મોટું છે, અને અમારું તો આ એકને એક ખોયડું હતું. એમાં મારા બાપુ આવું કરીને બેઠો. અહીંયા જ આવશે નહીં કે અહીંયા જ આવશે. હું હંતાઈ જાઉં.
ક્યાંય જો મેઘલો એ ઘરમાં જુઓ અમારા ગઈઢમાં ક્યાં મેકાય છે મેઘલાઈએ અરે ઓય આયો તો ઓય આયો બધા આયા કોઈ નથી ખાટલા હેઠે કોક છે જોવું તો આંધો રાત્રી હું તને શું કહું છું તારો બાપો રહ્યો આમ જો મારી માને આમ આડ્યો એટલે તને મૂકીને મારી નાખીશ એ પણ મારો બાપો કઈ પરાયણે તારી માને લઈને નથી ભાગી ગયો. તારી માને શોખ હતો ન્યા આવી અને સામેથી આવીને પાછી હાય પાડતી હતી અને આમ જો મારી સામે આઈ લવ યુ કીધું ફૂલે હાથમાં હતું. ઓય તારો બાપો રહ્યો ને મારી ડોશીને મેસેજ કરતો તો એ તે તારી ડોશીને ફોન હું લેવા આપેસ તું. હોય આ બધું મૂકો આ ભયું આનું હવે શું કરશું આપણે રહ્યો હવે આનો એક જ રસ્તો છે જો આપણા ગઈઢમાં ન જડે તો બાબલાના અને રાજડીના લગ્ન કરી નાખવાના. બરોબર હારું મરી જાય ભયું એ વાત તમારી મને ગમી હવે આપણે તમ તાર ક્યાંય મારી માન ગોતવા જવાનું થતું નથી હું રાત લગ્ન કરી લઉં એટલે આપણે આલ્યું એ બાઠિયા હાલ હાલ આમ નીકળ તા તો હાલી નીકળો છો કે હું રાત્રિએ લગ્ન કરી લે. હું કઈ થોડી તારી હારે લગ્ન કરું. મારો બાપો તારી માન લઈને ભાગી ગયો એમાં મારો હું વાક. હું કઈ લગ્ન નથી કરવાની. લગ્ન તો તારે કરવા જ પડશે. જો લગ્ન એવું નથી કરવાની. આનો છે ને એક નિર્ણય થાય. આપણે ગામમાં જઈ આખું ગામ ભેરું કરી પંચાયત બેહારી અને સરપંચ જે નિર્ણય લે ને એ મને મંજૂર હશે. હા તે વાંધો નહીં ઈ બરોબર જ છે. હા હાલો હા મને મંજૂર. હાલો ભેરું કરો ગામ. બીજું હું હાલો આ તો છે સમજો મંદિર આવી ગયું છે હવે આપણે લગ્ન કરી લઈ. જો હું કંકુ હારે લાવ્યો છું. હા હે તો પૂરી તો હવે લગ્ન આપણા થઈ ગયા. હાલ હવે કિરે જાય આપણને કોઈ કાંઈ કહી ન કે કાંઈ કે નહીં આપણને ન કાંઈ નુકસાન કરે. હાલો 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 હવે ગામના ને બોલાય લઈ. હા બોલાય. એ ગામના એ બધાય આવજો જલ્દી. એ ગામના બધાય જલ્દી આવજો. મોટો નિર્ણય કરવાનો છે. જલ્દી આવો ગામના બધા જલ્દી આવજો. શું થયું ડોશી થાકી જાય? અરે આપણે જે નથી થાકવાનો. આ જો જોઈ 100 વર્ષ થયા તોય નથી થાકતો અને તું થાકી રહી. આપણી નવી જિંદગી ચાલુ થઈ બેઠી થા એવું હવે જો આપણે ન થકાય જેમ બાઠિયા ભાભે રાખીને ઈથી હરા મારે રાખવી છે. હાલ લા ક્યારે ભેગા થશે લા ગામના અહીંયા આવો ગાયકા ગામના અહીંયા આવો ગાયકા મારા બેટા કોઈ ના સાંભળતા બોલો આ ગામના બધાય દાડીએ વહી ગયા છે. ઈ આવે સરપંચ. ઓ સરપંચ બસ દાયવા અહીંયા આવો આ બાજુ સરપંચ આવી જજો હાલો ગાયકા શું બધા રાડ્યું નાખો છો? શું થયું હે? એ સરપંચ જો હું તમને બધી વાત કરું. આમ જો સરપંચ એમાં એવું છે ને મારા બાપા રહ્યા ને મેઘા બાપા અને આ બાબલાની માં રહી ને ડોસી એ બે પ્રેમ કરતા હતા અને મને આજ ખબર પડી અને આજ છે ને એ બે ભાગી ગયા છે ને ભાગીને લગ્ન કરવાના છે. અને આમ જો આની માં રહી ને એ કાંઈ પરાણે એને ન મારા બાપા લઈ આવ્યા. આની માં સામેથી આવી હતી અને હાથમાં ફૂલડું હતું અને મારી સામે આઈ લવ યુ કીધું. બોલો
અરે બાપ રે, તારા બાપા મેઘા બાપા હા અને બાબલાની માં હા ઓલી ડોશી. શું દાંત કાઢે કુસા એની માને તો હવે આનું કઈક કરવું પડે. ઈ બેની ઉંમર કેવડી મોટી હતી. તો પછી સરપંચ હા, અને હજી આનો બાપો તો જીવે છે, ક્યાં મરી જોઈ? આયરો એટલે હા નહીં, હવે આનું કઈક કરવું પડે. હો આમ નો હાલે. આમ જો સરપંચ, હવે કાંઈ આપણે કરવાનું થતું નથી. મારા લગ્ન રાત્રે યાર કહેજો એટલે મારા બા જડવા જ જડે નકર કાંઈ નહીં. પછી મને રોટલા કોણ કરીને દે? એ સરપંચ ઈ વાત જરાય બરોબર નથી હો સરપંચ. જો આના બાર્યા હે ઈ મારા બાપા હારે સામેથી ભાગી ગયા, કેમ કે મારા બાપા આના બાને ગમતા હતા. હવે મને થોડો આ બાબલો ગમે છે. આ બાબલા હારે મારા લગ્ન કરાવો તો જિંદગી તો મારી આખી બગડી જાય સરપંચ. એમ નો લો, લગ્ન તો કરવા જ પડશે તારે આની હારે. હું કાંઈ નથી કરવાની સરપંચ, તમે કંઈક કરો. નો ઉપડા ને તો ધોકા ઉપાડવાના છે, બાકી લગ્ન કરવાના જ છે. ગામનાવ બાજુમાં તમે હવે ભલા મણાવ. પેલા તારા બાપા ને અને આની માને હાલો ગોતી, પછી બીજો નિર્ણય કરશું. હાલો પેલા એને ગોતવા જાય. હાલો હા સરપંચ ઈ હાસુ. હાલો પેલા ઈ જડી જાય પછી બધી ખબર પડે. હા, હાલો 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 બધાય. નો જડે એટલે આ બેના લગ્ન પાકા. ઈ બીજો વહીવટ પછી પેલા હાલો ગોતો. ડોશી, હવે આપણા લગ્ન થઈ ગયા છે, આપણને કોઈ કાંઈ કહી ન કે. સારું હાલો. મારા દીકરા મારા આ બાજુ ગયા બોલ. ઉભા રહ્યો. મેકા બાપા, તમે લગ્ન કરવા જાઓ કે લગ્ન કરી લીધા? એ લગ્ન થઈ ગયા છે, અમને કોઈ ન કહી શકે. અરે બાપ રે, હા નહીં આમ તો જોવો આ ડોશીને એ તો પૂરતી તો ઓય હવે એક ડોન કઈ કહેતા નહીં. હવે તમારો બાપ આનું શું કરવું? આ બેના લગ્ન થઈ ગયા તો કાંઈ વાંધો નહીં. બાબલાના લગ્ન છે ને આ રાત્રે કરાવી દો એટલે હાટું ભરી જાય. હા બરોબર છે. ઓય ઊભા મરો ઈમનું હાલે તમારો બાપ. મેં કાની છોડી આ રાતડી છે અને આ ડોશીને છોકરો રહ્યો એ બાબલો છે. પણ પેલા ડોશીને પૂછી લો કે એને કોની હારે રહેવું છે, એટલે બધું પછી વહીવટ થઈ જાય. ઈ બરોબર છે. હા. પૂછો એ દો તું આ બાજાય ગળા, તું આ બાજાય ગળા. એ ડોશી આ બાજા. આ ડોશીના લગ્ન પેલા આડો હારે હતા અને હવે આને આડો હારે કરી લીધા છે. એ ડોશી બોલ, તારે કયા ડોહા ભેગું રહેવું છે પછી ખબર પડે. બોલ. તારે જીની ભેગું રહેવું હોય ને ડોશી ઈ જઈને એનો હાથ ચાલી લે જા. હા હવે એક આ ડોશીને ડોહાને કઈ કહેતા નહીં હો. આ ડોશીએ એની ઈચ્છાથી ડોહાનો હાથ પકડ્યો છે ને એની હારે લગ્ન કર્યા છે. તો અમારા બાબલાનું હું? હવે તમારો બાબલો નીચે વાંઢો. તમારો બાપ હવે ઈ રાધડી બાબલો બે થઈ ગયા ભાઈ બોન. હવે એના લગ્ન નો થાય. આમ જો બાબલા એવું લાગે ને તો હું ક્યાંક તારી હાટે જઈશ, કેમ કે તું મારો ભઈલો થઈ ગયો હવે. એ સરપંચ, હવે મારું હું? આયાલ તારું શું કહું? આયાલ તો તારો બાપ પેલા ડોશીને હાસવતો હોય તો હવે નીચે વાંધો. આ બદમર હવે ડોશીને કા ડોન કોઈ કઈ કહેતા નહીં હોય ને કરો કાયદેસર તમારા ઉપર કાર્યવાહી થાય છે. હાલો હવે સુહાગરાતની તૈયારી કરો. હાલો 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 આગલી વિધિ કરો. હાલો હાલો